માં ચામુંડા વ્રત કોઈ પણ માસના કોઈ પણ રવિવારથી આ વ્રત કરી શકાય છે. પૂર્વકાળે આ વ્રત બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્રાદિ દેવોએ કર્યું હતું. વ્રતના પ્રભાવે માતા આદ્યશક્તિ માં ચામુંડા સ્વરૂપે પ્રકટ થયા હતા. દૈત્યોના ત્રાસથી ત્રાસી ગયેલા દેવોએ આ વ્રત કરી માં ચામુંડાના શરણે ગયા હતા. માએ સર્વ દૈત્યોનો નાશ કરી દેવોને સુખ શાંતિ બક્ષ્યા હતા. દૈત્યોનો સંહાર કરી માં ચામુંડાએ આકાશ, પાતાળ, પૃથ્વી અને સ્વર્ગને ઉગાર્યા હતા. આવા પ્રભાવશાળી માં ચામુંડા તત્કાળ ફળ આપનાર છે. આથી સ્ત્રી પુરુષ આ વ્રત શુદ્ધ મનથી પવિત્રપણે કરે છે. કોઈ પણ રવિવારથી વ્રતની શરૂઆત કરીને 9 રવિવારનું વ્રત કરવું. દર રવિવારે સૂર્યાસ્ત પછી પાટલા ઉપર સ્વચ્છ વસ્ત્ર પાથરી સ્થાપના કરી ઘીનો દીવો કરવો. કંકુના ચાંદલા કરવા, ધૂપ, દીપ, પુષ્પ આદિથી માની પૂજા કરવી. એમ હિમ ક્લીમ ચામુંડાય વિચે નમઃ એમ મંત્રનો 21 વખત ઉચ્ચાર કરવો. પૂજા બાદ નૈવેદ્ય ધરાવવું. અક્ષત ચોખાથી માને વધાવવા. ત્યારબાદ નમન કરવું. માનો પ્રસાદ લઈ પ્રસાદ વહેંચવો. આ રીતે 9 રવિવારના વ્રત કરવા. 9મા રવિવારે વ્રતનું ઉજવણું કરવું. 5 કે 7 કે 9 કુમારિકાઓને માના નૈવેદ્યની સુખડી, ચોખા જે ધરાવેલ હોય તેનાથી જમાડવા. અન્ય લોકોને પ્રસાદ આપવો. આ વ્રતના પ્રભાવથી માં ચામુંડાની કૃપા ઉતરે છે. કુમારિકાઓને મનગમતો પતિ, સૌભાગ્યવતી સ્ત્રીઓના અખંડ સૌભાગ્ય ચૂડી ચાંદલો અખંડ રહે છે. વિધવાને પવિત્ર જીવન જીવવા માટે શક્તિ મળે છે. આ વ્રત કરનારના ઘરમાં ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, શાકણ જેવા ઉપદ્રવી તત્વોનો વાસ રહેતો નથી. કોઈ પણ જાતના નડતરનો નાશ થાય છે. માતાજીએ દેવોના દુઃખ હર્યા તો આપણે તો માના બાળકો છીએ. આપણા દુઃખ તો જરૂર ટાળે. માના વ્રત ધારીને માતાજીના ચારેય હાથના આશીર્વાદ મળે છે અને ધનવાન, પુત્રવાન, સંપત્તિવાન, સ્વાસ્થ્યવાન, કીર્તિવાન, સુખવાન, દીર્ઘ આયુષ્યવાન અને સમૃદ્ધિવાન બને છે ને સ્વર્ગમાં સ્થાન મળે છે. તો આવું છે માં ચામુંડાના વ્રતનો પ્રતાપ. તો જરૂરથી કરો માં ચામુંડાનું વ્રત. જય માં ચામુંડા.